આજે હું વાત કરવાનો છું દેશી ફ્રીજની એટલે કે દેશી માટલાની। તો ભાઈ આ દેશી માટલા તમને દેખાય છે એની અંદર તમે પાણી તો પીધું જ હશે, 100% વાત છે મેમન, પાણી તો તમે પીધું જ હોય ને। એની અંદર પાણી પીવાથી ઘણા બધા ફાયદા થતા અને આપણા પૂર્વજો પણ આવા દેશી માટલાની અંદર જ પાણી પીતા। પણ ભાઈ અત્યારના જમાનાની અંદર આવી ગયા છે આધુનિક ઇલેક્ટ્રિક ફ્રીજ। પણ તમારું શું કેવું છે, આ દેશી માટલાની આગળ ફ્રીજ છે એ સક્સેસ કહેવાય કે ફેલ? હું માનું છું તો સુધી તો ફ્રીજ ફેલ જ છે। આ છે લીલાબેન ને મેં પૂછ્યું કે આ માટલા તમે લાવો છો કે જાતે બનાવો છો? તો અહીંયા કીધું કે આ ધોળા અને લાલ માટલા છે એ અમે જાતે ઘરે જ બનાવવા છે માટીથી, બાકી પાછળ જે રંગબેરંગી માટલા પડ્યા છે એ રહી અમે મોરબીથી લાવવા છે। હવે જે આ ધોળા માટલા ચકલી વાળા છે એની કિંમતની વાત કરું તો ખાલી 200 રૂપિયા છે અને ચકલી વગરના જે માટલા છે એની કિંમત 180 રૂપિયા છે। 2 વર્ષથી હું ફ્રીજનો ઉપયોગ કરતો નથી। ઉનાળાની અંદર આવા લાલ કે ધોળા માટલા હોય એની અંદર જ પાણી ભરીને ઘરે રાખાશે અને ઠંડુ બરફ જેવું પાણી થઈ જાય છે અને એનાથી તરસે છીપાય છે। ખાવાની પણ વાત કરું તો માટીનું કોઈ પણ વસ્તુ છે એની અંદર તમે ખાવા બનાવી અને ખોશો તો પણ શરીર માટે સારું છે। તો મિત્રો વિડીયો ગમે તો વધારેમાં વધારે શેર કરજો અને વિડીયોને લાઈક કરજો અને ફોલો કરજો અને તમારા ઘરની અંદર જૂની વસ્તુ તમે શું વાપરતા કોમેન્ટની અંદર જરૂર જણાવજો। તો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી વિડીયોને શેર કરજો, લાઈક કરજો। જય માતાજી।